જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા વેરાવળ તાલાળા રોડ ઉપર બંને બાજુમાં આવેલા 15,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં વાણિજ્ય દબાણો બાબતે તાકીદ કરતા લોકોએ સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલાળા રોડ ખાતે રસ્તાની બંને બાજુ સામાજિક વનીકરણની જમીનમાં વાણિજ્ય હેતુના દબાણોના કારણે રસ્તાની બંને બાજુથી પસાર થતા પાણીના વહેણમાં અવરોધતા ચોમાસાની ઋતુમાં રસ્તા પર ભારે પ્રમાણમાં પાણી ભરવાની સમસ્યાના કારણે રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાઈ જવાની સમસ્યા ઉદ્ભવતી હતી, જેથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આ સમસ્યાને કાયમી નિરાકરણ સારું આ વહેણ પરના વાણિજ્ય દબાણો દૂર કરવા સૂચના આપતા અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલના માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ અને માર્ગ અને મકાન વિભાગ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા જિલ્લા ઇનાજ પાટિયાએ આવેલા કુલ 42 દુકાનધારકોને નિયમો અનુસાર નોટિસ આપતા દુકાનધારકો દ્વારા સ્વેચ્છાએ 1500 સ્ક્વેર ફૂટનું દબાણ દૂર કરવામાં આવે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.